સંતરામપુરના નાની સરસણ ગામની દીકરી પ્રિયા બંસીલાલ પંચાલ જે વડોદરામાં કરાટે સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સિલ્વર મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું। સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામ માટે ગૌરવની વાત છે કે ગામની પ્રતિભાશાળી દીકરી પ્રિયા બંસીલાલ પંચાલે વડોદરા શહેરમાં યોજાયેલી કરાટે સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે। હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી પ્રિયા છેલ્લા 2 વર્ષથી કરાટેની નિયમિત તાલીમ લઈ રહી છે। તેમની મહેનત, લગન અને આત્મવિશ્વાસના બળ પર તેમણે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। નોંધનીય છે કે ગયા વર્ષે પણ તેમણે 2 સિલ્વર મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો, જ્યારે આ વર્ષે ગોલ્ડ મેડલ જીતવાનું તેમનું સપનું પૂરું થયું છે। માત્ર રમતગમત જ નહીં પરંતુ શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રિયાએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે। ગયા વર્ષે ચિન્મય મિશન દ્વારા આયોજિત ગીતા શ્લોક સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં 3જું સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી। સાથે તેમની શાળામાં પણ બેસ્ટ બ્રાઇડ સ્ટુડન્ટ એવોર્ડ પણ મળ્યો છે। પ્રિયાની આ સિદ્ધિથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે। પરિવારજનો, ગ્રામજનો અને શિક્ષક વર્ગ ગર્વની લાગણી વ્યક્ત કરી છે। પ્રિયાએ પોતાની સફળતા માટે પરિવાર, કોચ અને સહયોગીઓને શ્રેય આપ્યો હતો। પ્રિયાના પરિવારના જણાવ્યા અનુસાર દીકરીઓ પરિવારમાં હૈયાની ધબકારા સમાન હોય છે અને તેઓ દીકરાઓ સમાન છે। દીકરીઓ પણ અનેક વખત વધુ પ્રગતિ કરી શકે છે। પરિવાર દ્વારા દીકરીઓને સમાન પ્રોત્સાહન આપવામાં આવે છે, જે કારણે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે। પ્રિયાની એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છે અને બીજી પ્રિયા રમતગમત, અભ્યાસમાં તથા અન્ય પ્રવૃત્તિમાં આગળ છે। આ બંને દીકરીઓ તેમની પિતાની ખૂબ જ લાડકી દીકરીઓ છે। પ્રિયાના વિકાસમાં તેમના માતા પિતાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। તેમણે બાળપણથી જ દરેક પગલે તેને પ્રોત્સાહિત કરી આગળ વધાર્યા છે। મારું નામ પ્રિયા બંસીલાલ પંચાલ છે અને હું સંતરામપુરના નાની સરસણ ગામની વતની છું। હાલમાં મેં વડોદરા શહેરમાં કરાટેમાં જે 4th સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ ઉજવેલી હતી એમાં મેં ભાગ લીધો હતો અને એમાં મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે। મેં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું। મેં 6 વર્ષથી કરાટે કરું છું અને ગયા વર્ષે મને 2 સિલ્વર મેડલ મળ્યા હતા। મારું સપનું હતું કે મને ગોલ્ડ મેડલ બી મળે ને આ વર્ષે મને મળી ગયું। એના લીધે મેં બહુ આભારી છું। એની સાથે સાથે જ મેં ગયા વર્ષે ચિન્મય મિશનના ગીતા સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને એમાં મને આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર પ્રાપ્ત થયો હતો।